બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપે સ્વયં નવરત્ન ગ્રંથમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ તાદશૈ જનૈ. આ બ્રહ્મ સંબંધમાં જે શબ્દો છે ભાવાર્થ એ નિત્ય એનું સ્મરણ કરવાથી આપણા માથે કોણ બિરાજે છે અને એ કેવા સામર્થ્યવાન છે એનો આપણને અનુભવ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આ એટલી મોટી ઘટના છે, અનિર્વચનીય. એનું વર્ણન પણ કોઈ ના કરી શકે. કેમ કે સાધારણ વ્યક્તિ જ્યારે કોઈ શેઠનો નોકર બને છે તો એ દાસ બને છે. નોકર એ પણ શબ્દ અત્યારનો છે અર્વાચીન, પણ પહેલા એ લોકો માટે આ શબ્દ વપરાતો હતો, દાસ. જેમ કે નારદ મુનિનો પ્રસંગ આવ્યો કે હું પેલા દાસીનો પુત્ર હતો, તો દાસી એટલે મેં એ વખતે એનું અર્થઘટન સ્પષ્ટ કરેલું કે આપણા મનમાં એવી ઇમેજ હોય કે દાસી એટલે રાણીની જે દાસી હોય એને દાસી કહેવાય. ના, દાસી એટલે નોકરાણી. જે શેઠ હોય તો એની પણ દાસી હોય. જેમ આપણા પદ્મનાભ દાસીની, જેમને માથે આજે બિરાજતા હતા, દ્વારિકાધીશજી જેમના માથે બિરાજતા હતા એ દામોદરદાસ સંભલવાળા. તો એમની જે પત્ની છે, સ્ત્રી, એ સાથે લઈને આવી હતી દાઈજામાં, દહેજમાં, જે વિદુરજીની પત્ની પૂર્વ જન્મની લીલામાં હતી. આ જન્મે મહાપ્રભુજી અંગીકાર થઈ અને મહાપ્રભુજીએ સદેહે લીલામાં મોકલી. એને દેહ સાથે યમુનાજીમાં દ્રવ્ય અને દેહ સાથે પધરાવી દીધી. એ દાસી હતી. દાસી એટલે નોકરાણી. દાસી એટલે એ પોતે જેના નીચે દાસીપણું કરવા માટે તૈયાર થાય તો એને જે આજ્ઞા કરે એ બધું એને કરવું પડે. તો એક સાધારણ વ્યક્તિ, કોઈ એવો સહેજ સાહુકાર હોય, એનો જો દાસ થઈ જાય તો પણ એક એવા ખ્યાલમાં રહે છે કે મારા માથે તો આ શેઠ છે, કે ફલાણો સાહુકાર છે, કે ફલાણો શ્રીમંત છે. તો આપણને જે મળ્યા છે, આપણા જે શેઠ, એ કોણ છે એ નથી જાણી શકતા જ્યારે વૈષ્ણવો. કેમ તો કે સત્સંગ નથી કરતા, આ અનુસંધાન નથી કરતા બ્રહ્મ સંબંધ મંત્રનું. અને એટલા માટે એમને એ કોના દાસ છે એક વખત તો બોલી લે છે. બ્રહ્મ સંબંધ જ્યારે થાય ત્યારે તો બોલી લે છે, પણ બોલ્યા પછી એ પાળવાનું આવે છે એના માટે તો વૈષ્ણવોનો સંગ કરવો પડે અને સત્સંગ અને અનુસંધાન કરવું પડે. અનુસંધાન એકલું કરે ને તો પણ પ્રભુ એને બધું જ ગોઠવી આપે, પણ કશું કરવું નથી. બ્રહ્મ સંબંધ થઈ ગયો, બસ અમારે તો જારી ભરવાની છે ને, અમે તો વ્રજ યાત્રા કરવા જઈએ છીએ ને, તો જારી ભરવાની છે ને, તો અમે બ્રહ્મ સંબંધ લઈ લીધો હતો, પછી અમે જારી ભરીને આવ્યા. બહુ ઉત્તમ છે. એ બાને પણ મહાપ્રભુજીની બેઠકજીનો જારીજી ભરવાનો અધિકાર મેળવવાનો ભાવ થવો, એ અધિકાર પણ દાસ થયા પછી મળે છે. જોવાની વાત જુઓ, સેવાનો અધિકાર દાસ થયા પછી મળે છે પુષ્ટિ માર્ગમાં, એ સિવાય નથી મળતો. આવું કેમ રાખ્યું છે કે તો જ લીલાનો જીવ હશે ને તો ભલે ને એ બાને પણ એ બ્રહ્મ સંબંધ માટે વિનંતી કરવા આવશે. તો આપણે બેઠકજી કરીને પણ કેટલી બધી કૃપા વિચારી કે હજારો લાખો જીવો તો ખાલી બેઠકજીના જારી ભરવાના
નિમિત્તે બ્રહ્મસંબંધ પ્રાપ્ત કરી લે છે, પણ જરૂરી છે બ્રહ્મસંબંધ લેવો. પણ લીધા પછી જારીજી ભાઈને સેવા કરી લીધી પછી કોઈ સેવા એમને એવું જ કહેવામાં આવે છે કે બસ તારો બ્રહ્મસંબંધ થઈ ગયો ને એટલે હવે તારે તું વૈષ્ણવ થઈ ગયો. એ વાત તો 100% સાચી છે, પણ જે લાભ મળવો જોઈએ એ નથી મળતો, કેમ કે અનુસંધાન નથી બ્રહ્મસંબંધ મંત્રનું, વૈષ્ણવોનો સત્સંગ નથી. 84 252 વૈષ્ણવોની વાર્તા થતી હોય ત્યાં જઈને બેસવાનું. બેઠા પછી તરત જ આ તો પછી કૃપા તરત થવા લાગે છે. પુષ્ટિ માર્ગના જીવન વાર નથી લાગતી. એટલે જે દાસપણું છે એ કોનું દાસ છે, કોનું દાસપણું છે, એ જેમ જેમ આપણને ઘૂંટાતું જાય એમ પછી પદ્મનાભ દાસજીની જે દીકરીએ કહ્યું ને કે પેટ ભરીને જમીએ છીએ, નીંદ ભરીને સૂઈએ છીએ, બસ એ સ્થિતિ આવે પછી તો. કેમ આવે? તો કે જેમના દાસ છીએ એ કોણ છે? રસો વૈસહ પૂર્ણ પુરુષોત્તમ. આ બ્રહ્માંડના વિષ્ણુ પણ એમની સેવા કરવા લાલાયિત રહે છે. આ મારા શબ્દો નથી. આ ગર્ગ સંહિતામાં બ્રહ્માજીએ વાછરડા ચોરી લીધા અને પછી જાણ્યું કે આ તો આ બધા એ જ છે, જે હું ચોરીને ગયો છું એ તો ત્યાં છે, આ વાછરડામાં પણ આ જ છે, ગોપ સખાઓમાં પણ આ જ છે. આ જ્યારે જ્ઞાન એ પણ ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યું, ત્યારે કહ્યું કે આપ તો એ છો કે જેમની સેવા કરવા માટે નર નારાયણ ભગવાન, આ બ્રહ્માજીના શબ્દો છે ગર્ગ સંહિતામાં, નર નારાયણ ભગવાન અને ભગવાન વૈકુંઠના પતિ વિષ્ણુ એ પણ આપની સેવા કરવા માટે લાલાયિત રહે છે. આવા આપણા માથા ઉપર બિરાજે છે. અને પછી આપણે કોઈ ચિંતા કરીએ, દુઃખી થઈએ તો પછી મહાપ્રભુજીએ એટલા માટે નવરત્ન ગ્રંથ પ્રગટ કરવો પડ્યો, કેમ કે તો જ એ નવરત્ન ગ્રંથમાં એ જ વાત કરવી પડી છેવટે તો કે ભાઈ તમે કોણ છો, કોના દાસ છો, આ તમે ભૂલી જાઓ છો એટલે દુઃખ આવે છે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મા ભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થ ન કરિષ્યતિ લૌકિકમ ચ ગતિમ. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદર્શૈ જને સર્વેશ્વર સ્વ સર્વાત્માની ઈચ્છાત કરિષ્યતિ. કરે છે તો એમનું ધાર્યું. સર્વેશા પ્રભુ સંબંધો ન પ્રત્યેક મિતિ સ્થિતિ અતો અન્ય વિનિયોગ અપી ચિંતા કા સ્વસ્ય સોપ્ય. આજે પેલું દ્રવ્ય માટે લૌકિકમાં કરવું પડે તો અજ્ઞાન થવા જ્ઞાનાત, એટલે કે તમે જ્યારે બ્રહ્મસંબંધ લેવા આવો ત્યારે તમારામાં જ્ઞાન હોય કે ના હોય, એટલે કે તમે મહત્વ જ્ઞાન સાથે આવો તો બહુ લાભ છે આમાં. એવું ગુસાઈજી બોલ્યા કનોજ્યા સ્ત્રી પુરુષનો બ્રાહ્મણનો પ્રસંગ આવ્યો ત્યારે. પણ અજ્ઞાનથી બી આવો, અજ્ઞાનતાથી બી આવો તો પણ કૃતમાત્મ નિવેદનમ યૈ કૃષ્ણા કૃત પ્રાણસ્થિતા પરિદેવતા તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગ અપી સા ત્યાજ્યા સમર્થો હિ હરિસ્વતઃ. એટલે મૂળ વાત આવે છે કે પ્રભુ સમર્થ છે, આપણે જેમના દાસ છીએ, અને એ તો આ બધા વિષ્ણુ ભગવાનના પણ પાછા સ્વામી છે. તો આવા જ્યારે આપણને મળ્યા હોય સ્વામી અને આપણે એમના દાસ હોઈએ તો એ જે બિરદ છે એ પ્રભુ કહે છે તમે જાણતા નથી અને તમે હજી પણ દુઃખી થાઓ છો. એનું આશ્ચર્ય છે કે બિરદ મારા જાણી વૈષ્ણવો રાખે હૈયે હામ. તો આ હામ રાખવા માટે આપણે નિવેદન અનુસંધાન કરીએ છીએ રોજ કે ભાઈ આપણા માથે કોણ છે. માથે 1000 હાથ વાળો વૈષ્ણવ કદી પાછો ન પડશે, કે માથે 1000 હાથ વાળો વૈષ્ણવ કદી પાછો ન પડશે. તો આ જે બ્રહ્મસંબંધ મંત્રનો મહિમા છે, જેમાં આપણે જેમના દાસ છીએ એ એવા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુની શ્રીનાથજી ચરિત્રામૃતની કથા એ બસ આજથી જ શરૂઆત થઈ ગઈ છે. અને એ આપણા જ પૂર્ણ પુરુષોત્તમ વ્રજના જ શ્રી કૃષ્ણ એ ગોવર્ધન કંદરામાંથી પ્રગટ થયા હતા ત્યારથી લઈ અને પછી નાથ દ્વારા ગયા પધાર્યા, અને નાથ દ્વારામાં પણ જે લીલાઓ થઈ એ પણ એમાં છે. તો આપ સૌ કોઈ એનો લાભ લેશો. અને એ સાથે આજનું આ નિવેદન અનુસંધાનનું સત્સંગનું વાત આપણે પૂરી કરીએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, ગોવર્ધનનાથજી કી જય, ગોવિંદ ઘાટ કી જય હો.